અરે મને થોડા પૈસા આપજો, સામાન લાવો છો ઘરનો થોડો. અરે આ વખતે પગાર ઓછો આવ્યો છે એટલે નહીં મેળાવો. આવતી વખત રાખ. કેમ કેટલો પગાર આવ્યો છે? તો આવ્યો છે ને કોક 14,500 નાખ્યા છે. હે ના 14,000 થાય તમારે 17,500 પગાર થાય મારા ખ્યાલથી. તો તારા ખ્યાલથી એટલે તારે તું આલું છું પગાર સેટ આલે છે મારો. અરે પણ હું બધું લખું છું ભાઈ. તમે ક્યારે રજા પાડી છે, ક્યારે નહીં પાડી, કેમનું છે. આ જો 10 તારીખે તમે ઓવર ટાઈમ કરેલો છે, પછી બીજો ઓવર ટાઈમ તમે જો આ 16 તારીખે કરેલો છે, રજા હતી તોય તમે ગયા. 29 તારીખે રવિવાર હતો ને તોય તમે ગયા હતા. તો ગજબ ધ્યાન નાખું છું મારું. તો પગાર કેમનો 14,000 થાય તમારો? ક્યાં વાપરી ગયા? ક્યાંય વાપરી નહીં આવ્યો ભાઈ. અને આ ઓવર ટાઈમ ને ઓવર ટાઈમ એટલે શું કોઈ? હું તો ફરવા જઉં છું. તમે તો ફરવા જ જતા હોય ને એવું જ લાગે છે. કો સાચું ક્યાં હતા એમ? અરે ક્યાંય નહીં ગયો. ઓવર ટાઈમ એ લખ્યો છે, ભર્યો જ છે ભાઈ મેં. આ તો પગાર ક્યાં છે એનો? અરે એને કહું તો શું 14,500 નાખ્યા. 14,500 થાય જ નહીં, બરાબર? 17,500 મારા પગાર જોઈએ. 1 રૂપિયો આગો પાછો ના થવો જોઈએ. તમે ક્યાંક કોકની પાછળ વાપરો છો લાગે છે. કઈ છે? અરે કોઈ નહીં ભાઈ. હું કઈ છે? કોઈની પાછળ નહીં વાપરે મેં. મારા બધું હવે તપાસ કરવી પડશે, બરાબર? ક્યાં આવીને તપાસ કરું તમારે ઓફિસે? ભાઈ જો અભડી લે. મેં ગલ્લે હિસાબ બાકી હતો, નામું કર્યું હતું 1500. હનો ગલ્લો? તમે તો કોઈ મસાલા ખાતા નહીં તો ગલ્લે જઈને કરો છો શું? બીડી પીવો છો? અલ્યા બડીકા લાયો હોય ના ના હાલવાના હોય. પડીકાના થઈ થઈને કેટલા થાય? એટલે આખા મહિનો નોકરી જઉં, બપોરે ચા નાસ્તો કરીએ તાર મંગાવું છું. નાટક મારી આગળ નહીં કરો, બરાબર? અહીંયા હું બચાવું છું અને તમારે ત્યાં ગલ્લે 5,000 આલી દેવા છે. અરે હું કમાઈને લાવું છું તો તું બચાવું છું ને. પણ 17,500 પગારમાંથી 14,000 કેમનું આવે યાર? ઘર નહીં ચલાવવાનું. તમે ઉડાડવામાંથી ઊંચા આવો તારા ને. અને અહીંયા જુઓ, ખરા એ બધું લખી રાખ્યું છે. આટલું બધું ટીક કરીને લખવાનું. અરે લખવું જ પડે. શું આટલું કરીએ? જીવન ભણવા માંડ્યું હોત તો અત્યારે તારો પગાર હોત 50,000. અત્યારે આલું છું ને એ ધ્યાન રાખો ને. તો મારામાં ધ્યાન આલું છું. અને એટલું ભણવામાં ધ્યાન આલ્યું હોત તો અહીંયા હોતે નહીં ને તમારી જોડે. ક્યાંય હો તમે, બરોબર? તો શું મધ લેવા આયા હતા અહીંયા? આ મધ લેવા જ આયા હતા, પણ તમે તો થોડું સમજો. 14,000 માં ઘર કઈ રીતે ચલાવવાનું? એમાં 3,000 તો તમે જ પેટ્રોલના માંગી લો છો. પછી 4,000 તો લાઇટ બિલ આવે, 1,000 રૂપિયાનો ગેસનો બાટલો, 4,000 નું કરિયાણું, પછી વ્યવહાર કરવાના એમાંથી. તો કેમ ના થાય? કેમ ના બચે? કેમનું આગળ વધાય? તો વિચારો તમે, થોડું તો વિચારો. હું એકલી કેટલું કરું? હું એ ટ્રાય કરું છું યાર. હું શું કરું કે? અરે ટ્રાય કરવાની બરાબર વાત છે, પણ લિમિટમાં પૈસા વાપરો. તમે ગલ્લામાં 4,000 કરશો બિલ તો કેમનું મેડ આવશે? હારું હેડાવા નહીં કરું બસ કઈ. થોડું આપણું તો સમજો, મારું સમજો તમે. હારું હેડ. તું કરું છું તો હું એ બચત કરે બસ. બસ હારું હેડ. આવતા મહિને છે ને બચત કરીને તારા કપડો લઈ દઈશું નવા. અરે બચત કરીને કપડાં નહીં લાવવાના, ભેગા કરવાના છે આપણે યાર.